નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ। વિજાપુર તાલુકા પંચાયત હીરપુરા સીટ પરથી ગંગાજી નારાજી વણજારા ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી। ભાજપ સંગઠન દ્વારા પસંદગી કરવા બદલ વિજાપુર, મહેસાણા, ગાંધીનગર ભાજપ સંગઠનના હોદ્દેદારોનો આભાર માન્યો। ભાજપ સંગઠન દ્વારા ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવતા મીડિયાને જણાવ્યું કે હીરપુરા તાલુકા પંચાયતમાં આવતા ગામોનો વિકાસ માટે વિકાસશીલ ભાજપ સરકારને હીરપુરાથી કમળ વિજય બનાવી મોકલીશું, તેમજ ભાજપના સંગઠનને વધુ મજબૂત કરીશું। આવનાર સમયમાં હીરપુરા તાલુકા પંચાયતમાં આવતા દરેક ગામોનો ખૂબ સારો વિકાસ થાય, ગામોમાં કોઈ પણ વિકાસના કામો બાકી ના રહે, તેમજ સરકારી વિવિધ યોજનાઓ દ્વારા ગામના દરેક લાભાર્થીને લાભ મળે તેવા કામ કરીશું। વિશેષ રિપોર્ટ મુકેશસિંહ, વિજાપુરથી। ભાજપના સંગઠનના હોદ્દેદારોએ મને ખૂબ સાથ સહકાર મળ્યો। હું હીરપુરા તાલુકાની સીટ લઉં છું। એમાં મારા જ ગામના પૂર્વ ધારાસભ્ય રમણભાઈ સાહેબનો ખૂબ સહકાર આપ્યો। પછી હાર્દિકભાઈ પ્રમુખ છે તાલુકાના, બધા ડૉક્ટર સીજે ચાવડા સાહેબનો ખૂબ આભારી છું। સર્વ હોદ્દેદારોને, સર્વને કાર્યકર્તાઓને મને ખૂબ સહકાર આપ્યો, એવું ખૂબ ખૂબ આભારી છું। શું કહેશો, આવનાર સમયની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસના કાર્યક્રમોને કેવી મુદ્દાઓ સાથે આપ ચૂંટણી લડવાના પ્રચારમાં નીકળશો? હું ભારતીય જનતા પાર્ટીનું એક કમળ ખીલાવી અને ઉપર મોકલીશ, અને બાકીનું હું વિકાસના કામોને જે તે બી નાના મોટા ખેડૂત છે, ગામના ગરીબ માણસો છે, એમનો બધાનો આજુબાજુનો પૂરો વિકાસ કરીશ એવી ખાતરી આપું છું। અને હું જોડે રહીશ અને બધાનો સહકાર લઈશ અને સહકાર આપીશ, અને જોડે રહીને આગળ કામની પૂર્તતા કરીશ। અને મારી વાઈફ બી સરપંચ છે હીરપુરા ગામના, એમનો સરપંચ તરીકે અત્યારે ચાલુ છે, એમને બી વિકાસના મોટા મોટા સારા એવા કામ કરેલા છે। આ યોજના માટે મકાનો મેં મંજૂર કરાવવા માટે અરજીઓ કરી અને આખું હાઉસફુલ કર્યું છે। અને મહેસાણા જિલ્લાના પ્રમુખ સાહેબ ગિરીશ રાજગોર સાહેબનો એ ખૂબ ખૂબ આભારી છું સાહેબ। અત્યારે આવનારા સમયમાં હું મુદ્દા એક ગામના અને આજુબાજુના બધા ગામોનો વિકાસ થાય, અને વિકાસના જે બી સરકારમાંથી વિકાસની યોજનાઓ આવે એ યોજનાના અંગાથી હું કરવડાવીશ, અને જોડે રહીને સરકારને બી રજૂઆત કરી અને વિકાસના કામોની તારણા કરીશ, અને એ આધારિત હું વોટ માગી અને ફૂલ વિજેતા મારી બહુમતીથી થાય અને હું આગળ કમળ મોકલીશ, એવી મારી